સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે। 3 જેટલા યુવકો દ્વારા એક યુવકને મારવામાં આવ્યો હતો અને તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો। આ વિડીયો વાયરલ થવાને પગલે આખો મામલો સામે આવ્યો હતો અને આ ઘટનામાં પીડિત બનનારે ફરિયાદ નોંધાવતા એક યુવકની વિડીયોના આધારે ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બેની શોધખોળની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે ગત 3 એપ્રિલના રોજ 22 વર્ષીય અફઝલ અલી સૈયદ મિત્રો સાથે મહારાષ્ટ્ર ખાતેથી અજમેર શરીફ ખાતે જવા માટે ટ્રેનમાં બેસીને નીકળેલ હતો। દરમિયાન ઉધના રેલવે સ્ટેશન ખાતે રાત્રિના આશરે 3 વાગ્યાના આજુબાજુ ટ્રેન ઊભી રહેતા શોએબ બિલ્ડરે અફઝલ અલને ચલ બહાર જાકે આતે હૈ તેમ જણાવીને ટ્રેનમાંથી ઉતારીને ચાલવા રેલવે સ્ટેશન બહાર લઈ ગયા હતા, જ્યાં રિક્ષામાં બળજબરીથી બેસાડી લઈ ગયા હતા। રાત્રિના 4 વાગ્યાના અરસામાં મૈદરપુરા ગોલવાડ DKM હોસ્પિટલ પાછળ લીંબડી શેરીના નાકા પાસે જાહેર રોડ ઉપર શોએબ બિલ્ડર, શોએબ ખાન પઠાણ ઉર્ફે ખુફિયા અને જુનેદ અલીએ 22 વર્ષીય અફઝલ અલી સૈયદને માર્યો હતો। પહેલા યુવક સાથે ઝપાઝપી કરવા લાગ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ફટકા તેમજ ટાઇલ્સ વડે પગમાં તેમજ શરીરના અન્ય ભાગ પર મારીને ઈજા પહોંચાડી હતી। જેઓ બચાવવા માટે ત્યાંથી ભાગી જઈને યુવક બહેનના ઘરે લિંબાયત ખાતે જતો રહ્યો હતો। ત્યારબાદ 2 દિવસ બાદ મૂળ વતન ચોપડા મહારાષ્ટ્ર ખાતે યુવક જતો રહ્યો હતો અને બાદમાં સોશિયલ મીડિયામાં યુવકને મારતો વિડીયો વાયરલ થયો હતો, જેથી આ બાબતે યુવકે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં શોએબ બિલ્ડર, શોએબ ખાન પઠાણ ઉર્ફે ખુફિયા અને જુનેદ અલી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી મૈદરપુરા પોલીસ દ્વારા શોએબ પઠાણની ધરપકડ કરવામાં આવી છે। मेरा नाम शोएब खुफिया। ये वीडियो बना के मैं सबको बताना चाहता हूँ कि थोड़े दिन पहले एक लड़के के साथ मैंने मारामारी किया था, उसका एक वीडियो बनाया था, वो वायरल हो गया। उसके लिए मैं माफ़ी चाहता हूँ। सबको बता दो किसी से मगजमारी लड़ाई झगड़ा करने का नहीं तो दिक्कत होगा। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।